साले ऐसे खाड़े वाले रास्ते पर मेरा सर्वर डाउन हो जाता है गाइस। तो 5 रुपए का पिंपल और 150 वाली टी शर्ट पहन के मैं बैठ गई चाय पीने के लिए। नहीं, हम लोगों ने गरीबी देखी। सो हेलो गुड मॉर्निंग गाइस एंड हैप्पी नवरात्रि। મને ખબર જ છે છોકરા લોકો આજે છોકરી વટાવા જાહે। अरे बाप रे, ये तो धोती खोल रहा है। એન્ડ છોકરી લોકો હોશિયારી મારવા એન્ડ પીક પાડવા માટે મારી જેમ। તો આજે વિડીયો બનાવવા જવાનું હતું મિયાપુર। તો હું રેડી થતી હતી પણ આ બ્રેસલેટ છે કે આવવાનું નામ નહીં લેતું હતું। અરે આને મેં લગાવવાની બહુ જ કોશિશ કરી પણ લગતું જ નહીં હતું। છેલ્લે લાગી તો ગયું। આ બ્રેસલેટ મને મારી બેસ્ટ ફ્રેન્ડ લોકોએ આપ્યું છે। જો બતાવું તમને, આ બાજુથી નહીં, આ બાજુથી નહીં, આ બાજુથી। હું કેવી રીતે બતાવું, જોઈ લેવો અહીંયાથી મસ્ત છે ને। પછી અમે નીકળી ગયા મિયાપુર જવા માટે। આજે તો મેં બી થોડુંક સ્ટાઇલ માર લેમ ચશ્મા પહેરીને। પછી મેં મારા બીજા ફોનમાં નોટિફિકેશન જોતી હતી પણ દેખાયું જ નહીં। સાલું બ્રાઇટનેસ ફૂલ કરી તો બી નહીં દેખાય। કેમ ખબર કે મેં કાળા ચશ્મા પહેલા હતા। પછી યાદ આવ્યું કે મેં ચશ્મા બી પહેરેલા છે। પછી આવી ગયા હતા અમે મિયાપુર વિડીયો બનાવવા માટે। અહીંયા તો મારા વાળ તેરે નામ જાણે થઈ ગયા હતા પણ ત્યાં એટલી ગરમી લાગતી હતી ને તો બી મેં ચાય પી લીધી ગરમીમાં। પછી વિડીયો શૂટ કરીને અમે આવી ગયા ઠંડુ પીવા માટે। ત્યાં પહેલાં વેફર ઠૂસી લીધી। પછી ત્યાં અમે મંગાવ્યું હતું આ મેંગો મિલ્ક શેક તો નહીં કહેવાય કેમ કે મિલ્ક બિલકુલ નહીં હતું। આપણે મસ્ત લગ્નમાં ખાવા જઈએ ને કેરીનો રસ તેવો લાગતો હતો। મને તો પીને મજા આવી ગઈ યાર। તે પીને અમે જવા લાગ્યા કાચલ કોલેજે કેમ કે ત્યાં અડધું વિડીયો શૂટિંગ કરવાનું હતું। ત્યાંથી શૂટિંગ પતાવીને અમે જવા લાગ્યા ઘરે। પછી કરજલિયા જઈને તો વરસાદ આવતો હતો। સારું અમાર પર નહીં, ભગવાન બી જાણી ગયા હશે આટલા વાર વરસાદમાં મેં ભીનાઈશું તો મારા બધા પાપ ધોવાઈ ગયા છે। પછી ત્યારની મેં એક વિડીયો એડિટિંગ કરતી હતી પણ શાંત થઈ ગઈ। મને એ વિડીયો એડિટ નહીં થયું, એ મુકાશે પણ જરાક લેટ થશે। તે વિડીયોમાં બહુ જ મહેનત કરી છે તો લાઈક કમેન્ટ કરજો। પછી હું થોડી વાર બહાર ચાલતી હતી। પછી હું નીકળી ગઈ હતી મારી દીદીના રૂમ પર જવા માટે કેમ કે ત્યાં ગરબા રમવાના છે તો હું બી જાઉં કે નહીં તે બધું કાલના બ્લોગમાં બતાવવા મળીએ કાલે। બાય।